જંબુસર પોલીસ સ્ટેશન મારફતે ગઈકાલે જંબુસર વિસ્તારમાં ખારાકુવા મસ્જિદની પાસે 5 આટલી વિસ્તારમાં એક ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું. એની પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ 135 કિલો માંસનો જથ્થો પકડાયેલો હતો. જે માંસનો જથ્થો હતો એની એફએસએલમાં તપાસણી કરાવતા તે ગૌવંશ હોવાનું એફએસએલ તરફથી જાણવામાં આવતા આ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા અનુસંધાને તથા પશુ પ્રત્યે ઘાતકી વલણ અધિનિયમની સંલગ્ન કલમો હેઠળ કુલ 5 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આમાં કુલ લગભગ 33,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલો હતો. એમાં જે માંસ રાખવા માટેનું જે ડીપ ફ્રીજ હતું એ તથા બીજા સાધનો જે વપરાયેલા તે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. આ ઉપરાંત આ જે ગુનામાં સંડોવાયેલ જે તહોમતદાર છે એ પ્રત્યે મોહમ્મદ શફી કુરેશી તથા મોહમ્મદ હનીફ કુરેશી નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. તથા આ ગુનાના કામે મોહમ્મદ જાવેદ ઉર્ફે જાવેદ ઇસ્લામ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને સબ્બીર ગુલામ પોપલા નાઓ નાસ્તા ફરતા હોય તેને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. અને આ ગુનાના કામે જે પકડાયેલા બંને તહોમતદારો છે એને નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા કુલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે અને તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવી રહી છે. આમ જંબુસર પોલીસે જે ગૌવંશના જે ગુનાઓ બનતા અટકાવવા માટે ખૂબ જ ત્વરિત કામગીરી કરેલ છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.